જય ભીમ, જય ભારત, જય સંવિધાન. હવે 5 દિવસ પહેલા એક વ્યક્તિનો ફોન આવ્યો હતો અને એ પોતાની જાતને દેવીપૂજક સમાજનો આગેવાન ગણાવે છે. હવે મારે આ વિડીયો નહોતો બનાવવો, પણ એણે એની ચેનલમાં મૂક્યો ને આજે મેં લગભગ 2 દિવસ થયા એને જોયો. એને લગભગ 3-4 દિવસ પહેલાં એણે વિડીયો મૂક્યો છે. હવે વિડીયોમાં એણે એવું લખ્યું છે, એ લુખાએ, કે દલિત સમાજના યુવાનને બરાબરનો ખખડાવ્યો ન કહેવાય, તો તું જે રીતે બોલતો હતો ને એને ભોંક્યા કહેવાય. બરાબર. હવે એવી રીતે બધું બોલતો હતો, એની વાતમાં કાંઈ લેવાનું હતું નહીં. બરાબર. કોઈ પોઈન્ટ વગરની વાત હતી. એકની એક વાત 5-5, 7-7 વખત બોલે એટલે એને એમ કે આપણે આના ઉપર હાવી થઈ જાય. 5-7 વખત બોલવાથી આપણે રાજા ન થઈ જઈએ. મને ઉપરી 5-7 વખત એવું કીધું, બોલ ક્યારે આવું તાર ભાવનગરમાં, બોલ ક્યારે આવું તાર ભાવનગરમાં, એમ કરીને 5-7 વખત કીધું. એટલે મને એવું લાગ્યું કે આને બહુ વધારે પડતી હવા લાગે છે એમ. એટલે મેં એવું કીધું, એક કામ કર, તું આજે જ આવતો રહે. તો મને કે ના કે અમે તમારી જેમ થોડા કે નવરા હોય. પહેલાં ભાઈ લીંડી ન રહેતી હોય પહેલાં સવાલ હું કેમ એવા કરો છો કે ક્યારે આવું. પછી કે હું 7-8 દિવસમાં જ આવું છું ભાવનગરમાં વિડીયો બનાવીને દેખાડીશ ને. પહેલાં ભાઈ મેં ક્યાં કોઈના મોઢે એવું કીધું કે તમે ભાવનગરમાં ન આવી શકો. ભાવનગર ક્યાં મારા બાપુજીનું છે. તમે ભાવનગરમાં આવો, મજા કરો, ફરો. મને હું કેટલા ટકા, મને કેટલા ફેર પડે. આ તો મોટી એને એમ કે હું આવી રીતે વાત કરું, રેકોર્ડિંગ કરીને પછી મારી યુટ્યુબ ચેનલમાં ચડાવું અને આવું કરું તો બધાને સારું લાગે એમ. બરાબર. હવે એ પોતે છે ને, એ એવું કહે છે કે હું બહુ મોટો આગેવાન છું, હું આવા કામ કરું છું. બરાબર. પણ થતા એક કામ નથી. એટલે બધાને આવી રીતે વિરોધ કર્યા કરે અને આવી રીતે યુટ્યુબમાં વિડીયો મૂક્યા કરે. બરાબર. હવે પહેલાં મનસુખભાઈને ફોન કરીને કે તમે આ વિડીયો અપલોડ કરવાનું બંધ કરો ને તમારા ધંધા બધા બંધ કરી દો ને પૈસા કમાવાના. પણ હવે એક કામ કર, એ એવું કહે છે કે દેવીપૂજક સમાજના ખાલી તમે વિડીયો મૂકો છો ને દેવીપૂજક સમાજને તમે ટાર્ગેટ કરવાનું બંધ કરો અને દેવીપૂજક સમાજના તમે વિડીયો મૂકવાનું બંધ કરો, એનો તમે ફાયદો ઉઠાવો છો. ભાઈ હવે હું એવું કહું છું કે દેવીપૂજક સમાજના જે કોઈ પણ માણસો મારો વિડીયો જોવે ને, હું એવી રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ માણસો છે ને મહેરબાની કરી અને મનસુખભાઈને ફોન ન કરતા. હવે કાંઈ પણ તકલીફ પડે ને તો અનિલ શેખલિયાને ફોન કરજો. એટલે હવે આપણે એ જોઈએ કે અનિલ શેખલિયાથી કેટલું કામ થાય છે. બરાબર. અને વિડીયો મૂક્યો ને એને એની ચેનલમાં, એમાં એણે એવું ટાઇટલ લખ્યું કે મનસુખભાઈ નહીં, એવું તો મારા ભાઈ તો નહોતું લખ્યું, પણ મનસુખ રાઠોડ, વસંત ચાવડા, અંકિત વાઘેલા આ બધા એક જ થાળીના ચૂરણ છે. તો હવે તું કામ કર અને અમે તારા કામ જોઈ. બરાબર. હવે અમારે જોવું છે. એટલે હું રિક્વેસ્ટ એવી કરું છું દેવીપૂજક સમાજના જે કોઈ પણ માણસો મારો ઓડિયો કે વિડીયો જે કાંઈ સાંભળે એને હું એવી રિક્વેસ્ટ કરું છું કે મહેરબાની કરી અને કોઈ મનસુખભાઈને ફોન ન કરતા, ફોન કરજો. જે કોઈ પણ માણસોને મદદની જરૂર પડે, હેલ્પની જરૂર પડે, એ લોકો અનિલ શેખલિયાને ફોન કરજો. એટલે આપણે જોઈએ. અને જે કોઈ પણ માણસો ફોન કરો ને રેકોર્ડિંગ કરજો, એટલે એ આપણને ખબર પડે કે કેટલા માણસો એને ફોન કર્યો અને કેટલા માણસોના કામ આ લુખેશથી થયા. બરાબર. અને હવે એ પોતે કેવા સરસ કામ કરે છે ને, એ કામ હું અહીંયા દેખાડું છું, જરાક જોજો. બરાબર. કેટલા સરસ મજાના કામ આ ભાઈ કરે છે એના સમાજના. બરાબર. અને એ ભાઈનો પહેલાં અહીંયા ફોટો દેખાડું સાઈડમાં. આ જે ફોટો છે ને એ ભાઈનો છે. બરાબર. હવે આપણે એના કામ જોઈએ કે એ કેવા સરસ કામ કરે છે અને કેટલા મોટા આગેવાન છે. બરાબર. તો લ્યો હવે ધીમે આપણે એક પછી એક એના કામ જોઈએ. હવે હમણાં જે આપણે વિડીયો જોયો, એ વિડીયોમાં ભાઈએ જે મોટી ફાંકા ફોજદારી કરી ને, હાથીનું પેટ ફાટી જાય એવડી, કે પહેચાન જીતની ભી હે, ખુદ કે દમ પર હે. બરાબર. તો આ જે વિડીયો બનાવ્યો ને, એટલે આ વિડીયો બનાવતા જ દેવીપૂજક સમાજના 5 કામ 10 કામ એકારે થઈ ગયા. બરાબર. એ આમાં તમે જોયું હશે કે કેવી સરસ રીતે દેવીપૂજક સમાજના ભાઈ કામ કરે છે. બરાબર. હજી બીજા આવા 2 કામ છે, જાજા મેં ગોત્યા નથી, કેમ કે હવે આ લોકો પાછળ જાજો ટાઈમ હું ફાળવવાનો. પણ આ તો એણે મારો વિડીયો બનાવ્યો હતો એટલે મને એવું થયું કે લાવો ને આને થોડોક આજે વાપરી લઈએ એમ. એટલે એટલા માટે આજે વિડીયો બનાવ્યો. હવે બીજા હજી 2 કામ છે, 2 કામ એને ડાઉનલોડ કર્યા છે મેં બહુ સરસ મજાના. તો એ તમને હજી આગળ દેખાડું છું. 2 મિનિટ.
હવે આ તમે જે નવું નજરાણું જોયું ને એમાં આ ભાઈ છે ને રોડ ઉપર હાલ્યો જાય છે. આપણે શિવાજી ધ બોસ નામનો એક રજનીકાંતનું મૂવી છે બરાબર. એમાં રજનીકાંત કેમ આમ હાલ્યો જતો હોય રોડ ઉપર અને એનિમેશન બધું ગોઠવેલું છે. રોડ ઉપર હાલ્યો જતો હોય જેમ જેમ આગળ હાલે એમ દવાખાના અને સ્કૂલ ને એવું બધું ટૂંકમાં રોડ નવો બનતો જાય અને ગામડું હોય ગામડામાંથી આખો સિટી થઈ જાય બરાબર. એટલે એવી રીતે આ ભાઈ એ રોડ ઉપર હાલ્યો જાય છે અને જેમ એ રોડ ઉપર હાલ્યો જાય છે ને એવી રીતે બધા માણસોને કામ થતા જાય છે. અને આ બધા જેટલા માણસો સાઈડમાં રોડ ઉપરથી દેખાય છે ને એ બધા માણસો જેમ નીકળે છે ને એ બધાના કામ થતા જાય બરાબર. કોઈના કામ અટકા નથી આજ સુધીમાં બરાબર. તો હજી એવા 2 કામ છે બાકી છે. હજી 2 કામ દેખાડું છું. એ 2 કામ જોઈ લો એટલે પછી આપણે પૂરું કરીએ. જાજો ટાઈમમાં લુખાને આપવાનું થતો નથી પાછો બરાબર. આ વિડીયોમાં આગેવાન જે રીતે હાલતો આવ્યો ને રૂમમાંથી બહાર નીકળ્યો અને બ્લુ કલરનો શર્ટ ને સ્કાય બ્લુ કલરના શૂઝ પહેરીને આવ્યો. આમાં પાછી એને નહીં ખબર પડે. એ એના કદાચ ધ્યાનમાં વિડીયો આવશે તો એને ખબર નહીં પડે કે હું કીધું એટલે આપણે ઇંગ્લિશ રહેવા દઈએ. આ જે વાદળી કલરનો શર્ટ અને દૂધિયા કલરના બૂટ પહેરીને રૂમમાંથી બહાર નીકળ્યો અને મ્યુઝિક લગાવી દીધું અને આવી રીતે રૂમની બહાર આવી અને હાલીને આવ્યો. એટલે આવી રીતે કરીએ ને તો આમાં સમાજના 5-7 કામ એકારે થઈ જાય. એટલે આ ભાઈ આવી રીતે વિડીયો બનાવ્યો ને આવી રીતે હાલીને આવ્યો ને એટલે એકારે 5-7 કામ થઈ ગયા. અને જો કોઈને વિશ્વાસ ન હોય તો આ ભાઈને ફોન કરીને પૂછજો પાછા બરાબર. અને હવે એક આ છેલ્લું કામ છે, છેલ્લું કામ દેખાડી દઉં. એટલે હવે આ જે છેલ્લો વિડીયો જોયો ને એમાં જે કામ હતું એ બધા કરતા બેસ્ટમાં બેસ્ટ કામ હતું કે ગાડીમાં બેસીએ ને ઘરે વયું જવું બરાબર. આવી રીતે તમે ગાડીમાં બેસીને ઘરે વયા જાવ એટલે સમાજના કામ થયા કરે અને આપણે ઘરે જઈને મજા કરીએ બરાબર. આવી રીતે સમાજના કામ થાય. એટલે જો મારો ભાઈ તારે આવી રીતે સમાજના કામ કરવા હોય તો રહેવા દે બરાબર. આ કોક જે કામ કરે છે એને કામ કરવા દે અને તું સાનો માનો ઘરે બે. અને આ જે ઓલું છે 2020-21માં જે ટિકટોક બંધ થયું, ટિકટોક બંધ થઈ ગયું પણ ટિકટોકર ગયા નહીં. એટલે તું આવી રીતે વિડીયો બનાવ. આમાં તારું કંઈક ને કંઈક તારું આવશે. આમાં તારું કંઈક ને કંઈક નામ બનશે. આવી રીતે તું આગેવાન બનવાનું રહેવા દે બરાબર. આગેવાન બનવામાં હારા વાત નથી. એટલે તું ઘરે વયો જા અને ટિકટોક તો બંધ થઈ ગયું છે એટલે રીલ બનાય અને આવી રીતની રીલ બનાય એમાં તારું બહુ મોટું નામ થશે અને દેશ વિદેશમાં તારું નામ બનશે એવું મને લાગે છે. જે રીતના તું વિડીયો બનાવે જ ને દોડાદોડ ગાડીમાં બેસી જવું ગાયકા, પછી આ રૂમની બહાર નીકળવું, પછી રોડ ઉપર હાલ્યું જવું લુખાની જેમ. એટલે આ જે બધું તું કરે જ ને એમાં લગભગ તારું દેશ વિદેશમાં નામ બનશે એવું મારું માનવું છે. એટલે તું આવીને આવી રીતે તું કામ કરતો રહે અને આવા નવા વિડીયો બનાવતો રહે. દેશ વિદેશમાં તારું નામ બને એવી તને શુભેચ્છા બરાબર. આ સાથે બધાને જય ભીમ, જય ભારત, જય સંવિધાન.